તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં. તો આપણે આજના વિડીયોમાં જોઈશું કે આપણે ઇલેક્શન કાર્ડ એટલે કે વોટર આઈડી નું ફોર્મ જાતે કઈ રીતે ભરી શકીએ અને શું એની પ્રોસેસ છે. તો મિત્રો કોમ્પ્યુટર સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ગૂગલમાં આપણે અહીં જવાનું છે અને લખવાનું છે વોટર આઈડી, એટલે કે જેમાં વોટર આઈડી કાર્ડ લખવાનું રહેશે. ત્યારબાદ જે પહેલી લિંક આવશે વોટર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. તે ક્લિક કર્યા બાદ આવો ઇન્ટરફેસ જોવા મળશે મિત્રો. ત્યારબાદ જો તમે આમાં એકાઉન્ટ બનાવેલું ન હોય તો સાઇન અપ ઉપર ક્લિક કરું અને પહેલા એકાઉન્ટ બનાવેલું હોય તો લોગિન ઉપર કરી અને લોગિન દ્વારા તમે કરી શકો છો. મેં આ વેબસાઇટ ઉપર એકાઉન્ટ બનાવેલું છે એટલે હું લોગિન કરીશ. લોગિનમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ત્યારબાદ તમે જે પાસવર્ડ સેટ કર્યો હોય તે પાસવર્ડ નાખવાનો રહેશે અને કેપ્ચા કોડ નાખી અને લોગિન કરવાનું રહેશે, જે તમે જોઈ શકો છો. રિક્વેસ્ટ ઓટીપી પર ટેપ કરવાનું છે. ત્યારબાદ આપના મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે 6 આંકડાનો, જે અહીંયા એન્ટર કરવાનો રહેશે. ઓટીપી એન્ટર કર્યા પછી આવો ઇન્ટરફેસ જોવા મળશે અને લોગિન થઈ જશે. ત્યારબાદ તમે ન્યૂ રજીસ્ટ્રેશન કરવું હોય એટલે કે નવું ફોર્મ ભરવું હોય ચૂંટણી કાર્ડ માટે તો ફિલ ફોર્મ 6 ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે 6 નંબરનું ફોર્મ ભરવાનું રહેશે. અને હા મિત્રો, એના માટે 18 કે 18 વર્ષ પૂરા થયેલ હોવા જોઈએ તો જ તમે ઇલેક્શન કાર્ડ માટે અપ્લાય કરી શકો છો. ત્યારબાદ આવું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં સ્ટેટમાં ગુજરાત અને આપણે અમદાવાદથી છીએ અમદાવાદ તમે તમારા મુજબ નાખી શકો છો. ત્યારબાદ અહીંયા વોર્ડ નાખવાનો રહેશે. તમારે એસેમ્બલી વોર્ડ કયો લાગે તે એરિયા પ્રમાણે નાખવાનો રહેશે. જેમ કે અમારે સરવાર લાગે તો સરવાર નાખી દીધું મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા નામ લખવાનું રહેશે. નામમાં તમારું નામ અને ફાધરનું નામ સાથે રાખવાનું રહેશે, જેમ કે આગળ જઈને કોઈ પ્રોબ્લેમ ના થાય. જેમ કે અહીંયા લખું છું હું, આ સેમ્પલ તરીકે લખું છું હું. પૂરું નામ લખવાનું રહેશે જેથી તમારે આગળ ફ્યુચરમાં કઈ તકલીફ ના પડે. જેમ કે મેં લખ્યું છે શૈલેષભાઈ રાજુભાઈ. જેમ કે ઉપર ઇંગ્લિશ અને નીચે ગુજરાતી પ્રિવ્યુ પણ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ સરનેમ લખવાની રહેશે, જેનો બી ગુજરાતીમાં આવી જશે. ત્યારબાદ અહીંયા તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે, જે ફોટો 4.5 સેન્ટીમીટરથી 3.5 સેન્ટીમીટર વચ્ચે હોવો જોઈએ અને વ્હાઇટ બેકગ્રાઉન્ડ સાથે હોવો જોઈએ. જો મિત્રો વ્હાઇટ બેકગ્રાઉન્ડ નહીં હોય તો તમારું આ ઇલેક્શન કાર્ડ ક્યાંક વેલિડ ગણાશે નહીં, માટે વ્હાઇટ બેકગ્રાઉન્ડ રાખવું જોઈએ. ત્યારબાદ અહીંયાથી ફોટો સિલેક્ટ કરી લઈએ. મિત્રો તો હું આ વિડીયો ખાલી સેમ્પલ માટે બનાવું છું, આ કોઈ ફોર્મ ભરી રહ્યો નથી, આ માત્ર તમને ઇન્ફોર્મેશન માટે બનાવી રહ્યો છું. આ ધારો કે કોઈ ફોટો લઈ લીધો મેં. ત્યારબાદ હ્યુમન ફેસ ડિટેક્ટેડ આવી ગયું. ત્યારબાદ નેક્સ્ટ કરીશું. ત્યારબાદ અહીંયા ઓપ્શન આવશે ફાધર, મધર, હસબન્ડ એન્ડ વાઇફ. તો એમાં તમારે જેનું બી નીચે નામ રાખવું હોય, જેમ કે ફાધરનું રાખવું છે તો ફાધરનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો સરનેમમાં તમારી સરનેમ લખવાની રહેશે, જેનું બી ગુજરાતીમાં આવી જશે નીચે પ્રિવ્યુ. ત્યારબાદ નેક્સ્ટ અને અહીંયા મોબાઈલ નંબર નાખવાનો રહેશે, જેમાં સેલ્ફ ઉપર ક્લિક કરવાનો રહેશે. ત્યારબાદ નંબર નાખવાનો રહેશે. મોબાઈલ નંબર નાખ્યા બાદ પાછું નેક્સ્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર જો તમારો હોય તો નાખી શકો છો. અગર આધાર કાર્ડ ન હોય તો તમે તેની ઉપર નો ટિક કરી શકો છો. જેન્ડરમાં મેલ ફિમેલ જે બી હોય તે લાગતું ઓળખ નાખી શકો છો મિત્રો. ત્યારબાદ ડેટ ઓફ બર્થમાં તમારી જન્મ તારીખ નાખવાની રહેશે. ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ પુરાવો નાખવાનો રહેશે, જેમાં ડોક્યુમેન્ટ પ્રૂફ ઉપર જઈએ તો બર્થ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ક્લાસ 10માની માર્કશીટનું એટલે કે એલસી હોય તો ચાલી જશે અને ઇન્ડિયન પાસપોર્ટ. આટલા ડોક્યુમેન્ટ તમારે બર્થ ડેટના પુરાવા તરીકે યોગ્ય ગણાશે. ત્યારબાદ અહીંયા જેપીજી પીડીએફ ફોર્મેટમાં બી તમે અપલોડ કરી શકો છો. મેક્સિમમ 2 MBની સાઇઝ રાખવાની રહેશે. અપલોડ થઈ ગયા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારું એડ્રેસ નાખવાનું રહેશે, જેમાં પ્રોપર એડ્રેસ નાખવાનું રહેશે, જેમાં હાઉસ, બિલ્ડિંગ, સ્ટ્રીટ, વિલેજ, પોસ્ટ ઓફિસ, પિનકોડ બધું જ નાખવાનું રહેશે. તો હું તમને આગળ નાખીને બતાવું કે કઈ રીતે ફિલ કરવાનું રહેશે આ. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા હાઉસ બિલ્ડિંગમાં તમારું ઘર નંબર લખવાનું રહેશે. ત્યારબાદ
તમારો એરિયા લખવાનો રહેશે. ત્યારબાદ તમે જે ગામમાંથી બિલોંગ કરતા હોય, ગામ અથવા તો સિટીમાંથી, તે લખવાનું રહેશે. ત્યારબાદ તમારા નજીકની પોસ્ટ ઓફિસ લખવાની રહેશે. ત્યારબાદ પિનકોડ, અને ત્યારબાદ અહીંયા તહેસીલમાં તમારે જે બી સિટી લાગતી હોય તે લખવાની રહેશે, જેમ કે અમદાવાદ સિટી. ત્યાર પછી તો મિત્રો એડ્રેસના પુરાવામાં તમારે વોટર, ઇલેક્ટ્રિસિટી બિલ એટલે કે લાઇટ બિલ, આધાર કાર્ડ, પાસબુક, પાસપોર્ટ, રેવન્યુ ઓફ ડિપાર્ટમેન્ટ, લેન્ડ ઓવનિંગ રેકોર્ડ, આ બધા પુરાવા તરીકે તમે અંદર સબમિટ કરી શકો છો. ત્યારબાદ તેની ફાઇલ અપલોડ કરવાની રહેશે. જેપીજી કાં તો પીડીએફમાં અપલોડ થશે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આ જો તમે ડિસેબિલિટી ધરાવતા હોય તો આમાં સિલેક્ટ કરવાનું રહેશે, નહીં તો નેક્સ્ટ કરીને જવા દેવું પડશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારા ફાધર, મધર, વાઇફ કોઈ બીનું જો ઇલેક્શન કાર્ડ ધરાવતા હોય તેમનું ઇલેક્શન કાર્ડ નંબર અહીંયા નાખવાનો રહેશે, અને તેમનું ફેમિલી મેમ્બરનું નામ લખવાનું રહેશે. જેમ કે ફાધર લખ્યું છે તો ફાધરનું ઇલેક્શન કાર્ડ નંબર નાખવાનો રહેશે અને તેમનું નામ લખવાનું રહેશે. અહીંયા ફાધર નેમ એન્ટર કરવાનું રહેશે, જેમાં નામ અને સરનેમ બંને નાખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે જે પ્લેસમાં જન્મ થયો હોય, જેનું ફોર્મ ભરે છે એ પ્લેસ લખવાનું છે. ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરવાનું છે અને ડિસ્ટ્રિક્ટ. ત્યારબાદ તમે કેટલા ટાઈમથી ત્યાં વસવાટ કરો છો તે અહીંયા દર્શાવવાનું રહેશે, જે આપણે અંદાજે દર્શાવી દઈએ. ત્યારબાદ મિત્રો નીચે સ્ક્રોલ કરીશું. અહીંયા પ્લેસ લખવાનું છે, જ્યાંથી તમે ફોર્મ ભર્યું છે તે પ્લેસનું નામ લખવાનું છે. ત્યારબાદ મિત્રો નીચે સ્ક્રોલ કરી એન્ડ અહીંયા કેપ્ચા કોડ નાખવાનું રહેશે. અરે એક્સપાયર્ડ, રિફ્રેશ થઈ ગયું, ફરીથી નાખું. નેક્સ્ટ સેન્ડ ઓટીપી. તમારા નંબર ઉપર એક ઓટીપી આવશે જે તમે આગળ નાખ્યો હતો એ નંબર ઉપર. ત્યારબાદ ઓટીપી અહીંયા નાખવાનો રહેશે એન્ડ પ્રિવ્યુ એન્ડ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો મિત્રો અહીંયા તમારું આખું ફોર્મ ફિલઅપ થઈ ગયું છે, તમે અહીંયા પૂરી ડિટેલ જોઈ શકો છો કે ફોર્મ સાચું છે કે નહીં. અગર જો સાચું હોય તો તમે તેને સબમિટ કરી એન્ડ યસ ઉપર ક્લિક કરી શકો છો. ત્યારબાદ તમારું ફોર્મ સબમિટ થઈ જશે અને તમારું ઇલેક્શન કાર્ડ આશરે 3 થી 3 મહિનાની અંદર તમારા ઘરે ડિલિવર થઈ જશે. નહીં તો ઓનલાઈન તમે 15 થી 20 દિવસની અંદર ઓનલાઈન ઉપરથી પણ પ્રિન્ટ મેળવી શકો છો મિત્રો. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.